નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો સાથે. મિત્રો, રાજ્યમાં કેટલાક દિવસોથી વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા કે વાયરલ એન્કેફેલાઇટિસ રોગથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ કોઈ નવો રોગ નથી. સામાન્યપણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ જોવા મળતો હોય છે. શું છે આ વાયરલ એન્કેફેલાઇટિસ કે ચાંદીપુરા વાયરસ? તો મિત્રો, આપણે એ જાણવું જરૂરી છે કે ચાંદીપુરા વાયરસ છે શું અને ક્યાંથી તેની ઉત્પત્તિ થઈ છે. તો મિત્રો, રેબ ડોવિરિડે ફેમિલીનો ચાંદીપુરા વાયરસ, જેને આપણે CHPV તરીકે શોર્ટ ફોર્મમાં ઓળખીએ છીએ, તે વેસિક્યુલર સ્ટોમેટાઇટિસ અને રેબિઝનું કારણ બનતા વાયરસો સાથે જોડાયેલો છે. ચાંદીપુરા વાયરસ વર્ષ 1965માં સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો. ગુરુગ્રામના CK બિરલા હોસ્પિટલના નિયોનેટોલોજી અને પીડિયાટ્રિશિયન કન્સલ્ટન્ટ ડોક્ટર શ્રેય દુબે કહે છે કે ચાંદીપુરા વાયરસને કારણે એક્યુટ એન્સેફેલાઇટિસ થાય છે, જેમાં મગજમાં સોજો આવે છે, જે યુવા દર્દીઓમાં ઘાતક સાબિત થાય છે. આ વાયરસ 0 માસથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય એટલે કે માખી તેમજ ક્યારેક મચ્છરના કારણે ફેલાય છે. આ સેન્ડ ફ્લાય માખી લીપણવાળા ઘરોમાં કે માટીના ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે. જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટના પાક્કા મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારો હોય કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રીડિંગ જોવા મળતું હોય છે. આ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી જતો હોય છે. માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહેતી હોય છે. સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે અને તેમાંથી મચ્છરની જેમ જ ઈયર કોશેટો અને બાદમાં તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફ્લાય માખી નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં, ખાસ કરીને ગાર કે લીપણવાળા ઘરોમાં, દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહેતી હોય છે. માટીના ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતા 0 થી 14 વર્ષ સુધીના બાળકોમાં અન્યને સરખામણીએ રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોવાથી આ રોગ થઈ જાય છે. આ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં જ જોવા મળે છે, કારણ કે બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. સેન્ડ ફ્લાયથી બચવા ઘરની દિવાલ તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડો તમારે પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસવાળા એટલે કે સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ચાંદીપુરા વાયરસના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલાં તાવ આવે છે. ચાંદીપુરા વાયરસનું શરૂઆતી લક્ષણ વધુ પડતો તાવ આવવું છે, તેમજ માથાનો દુખાવો. તાવ સાથે દર્દીને જોરદાર માથું દુખવા લાગે છે અને વારવાર ઉલટી થવી એ પણ આ વાયરસનું પ્રારંભિક લક્ષણ છે. તેમજ ખેંચ આવી. આ બધા લક્ષણ આવ્યા બાદ પરિસ્થિતિ વધુ નબળી બને છે અને ત્યારે બાળકોને ખેંચ આવવાની શરૂઆત થઈ શકે છે. તેમજ પરિસ્થિતિ વધુ બગડવાના કારણે બાળકો બેભાન થઈ જતા હોય છે. ન્યુરોલોજીસ્ટના પણ લક્ષણો છે. શરીરમાં ચુસ્તી, બેચેની અને ભ્રમ પેદા થઈ શકે છે. બાળકોમાં ઝડપથી ફેલાઈ રહેલો ચાંદીપુરા વાયરસ ઘાતક હોવાના કારણે કેટલાક નિવારક ઉપાયો કરવા જરૂરી છે. તમારા બાળકોને બેડ નેટમાં સુવડાવો. આવું કરવાથી સેન્ડ ફ્લાય બાળકને કરડી શકશે નહીં. ઘરની આસપાસ સ્વચ્છતા રાખો. તમારા ઘરની આસપાસ સેન્ડ ફ્લાયના પ્રજનનના કોઈ પણ સંભવિત સ્થાનને સાફ રાખો, જેમાં કચરાનો ઢગલો, સ્થિર પાણી અને જૈવિક કચરાઓને દૂર કરો. તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા ન દેવા જોઈએ. તેમ છતાં જો બાળકને તાવ, ઝાડા ઉલટી, ખેંચ આવી, બેભાન થવું જેવા લક્ષણો દેખાય તાત્કાલિક સારવાર માટે લઈ જવું જોઈએ. ચાંદીપુરા વાયરસનો કેર ધીરે ધીરે વધી રહ્યો છે, તેમ સરકારની ચિંતા પણ વધી રહી છે. તંત્ર હાલ એક્શન મોડમાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટિસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.
મિત્રો આશા રાખું છું તમે પણ સાવધાન રહેશો અને આ ચોમાસાની સિઝનમાં તમારા ઘરમાં પણ જો આ રીતનું હોય તો તમારે તાત્કાલિક દવાનો છંટકાવ કરવો જોઈએ અને આ રોગથી બચવા માટે તમારે પણ સાવધાની રાખવી જોઈએ અને સહકારને પણ સહયોગ આપવો જોઈએ. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમે તમારા માટે આવા અવનવા વિડીયો લાવતા રહીશું.